જિલ્લાના પ્રમુખ રાધિકાબેન, છોટાઉદેપુર જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બાડિયા, રમણભાઈ, ઈશ્વરભાઈ, દૂર દૂરથી ઉપસ્થિત વડીલો, યુવા મિત્રો, મારું પ્રવચન ચાલુ કરતા પહેલા જે આપણી મેલડી માતાની પવિત્ર ભૂમિ પર આપણે અત્યારે જે આપણને જે સ્થાન મળ્યું છે, એટલે હું મેલડી માતાની જય બોલાવીશ તો જય બોલજો. બોલો મેલડી માતા કી જય. માતાજી એટલે શક્તિની ઉપાસના કહેવાય. જોકે વિષયને લગતું નથી, તોય છતાં પણ આપણે જે પવિત્ર ભૂમિમાં ઊભા છે એટલે મારે કહેવું પડશે, નવરાત્રી શક્તિની ઉપાસના. નવરંગ, મેઘ ધનુષ્યના નવરંગ. માનવ ઉદરમાંથી આપણે જ્યારે સૃષ્ટિ પર પગ મૂકીએ છીએ એ બી 9 મહિના. મેલું છે, મેલાને દૂર કરીને પવિત્ર કરે એ મેલડી માતા. બધી માતાઓમાં જેની શક્તિ પ્રબળ છે એવી એક મેલડી માતા છે કે આ દેવીના સાનિધ્યમાં આજે આપણે અસત્યનો નાશ કરીને સત્યને પ્રગટાવવા માટે આમ આદમીની આજે એક આપણે ગરીબોની જે પાર્ટી છે એની સભા આપણે યોજી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી આપણે છેતરાયેલા આવેલા છે અને છેતરાઈએ છે. એનું મેઇન કારણ છે શિક્ષણનો અભાવ. આમ આદમી પાર્ટી 12મા ધોરણ સુધી શિક્ષણ ફ્રી આપે છે. વીજળી 600 યુનિટ ફ્રી આપણને આપે છે. દવાખાના આપણને ફ્રી આપે છે. ઘરડાઓને પ્રવાસે લઈ જાય છે વીઆઈપી સુવિધા સાથે. એટલે જો પાયાની સુવિધા આપતા હોય તો આપણે જાગવું જોઈએ. આમ આદમી પાર્ટી સ્વીકારવી જોઈએ અને બદલાવ લાવવો જોઈએ. ભાજપ જેવું નહીં. ગરીબોના ખાતામાં 15 લાખ આવી જશે એવા ગપ્પ નહીં. 2 કરોડ યુવાનોને રોજગારી મળશે એવા ગપ્પ ને. આ ગપ્પ નહીં, સત્ય હકીકત છે. પંજાબ ને દિલ્હીમાં વસ્તુ બનેલી છે, કારણ કે હું પોતે ગયેલો છું. પણ આપણે બદલાવ કરવાનો છે. આપણે જળ જમીન જંગલના મૂળ માલિક છે આપણે, પણ આપણો વિકાસ થયો નથી. કારણ કે આપણા જે સરપંચો શિક્ષિત ના હોય, અંગૂઠા છાપ હોય, અહીંયા અંગૂઠો કર દે, અહીંયા અંગૂઠો કર દે. એટલે અત્યાર સુધીના જે સરકારો છે ગ્રાન્ટો ખાઈ ગયેલી છે. એટલે આપણે હવે શિક્ષિત બનવાની જરૂર છે, જાગવાની જરૂર છે, પરિવર્તન લાવવાની જરૂર છે. આપણે જે લડવાનું છે, આપણે કોના માટે લડવાનું છે? આ પેલા બચ્ચા બેઠા એવો માટે લડવાનું છે. આવનાર પેઢી માટે આપણે લડવાનું છે. કારણ હવે ધીરે 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 બધું નીકળતું જાય છે. હું ભાજપમાં હતો, 22 વર્ષ રહ્યો છું. ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર કરીને પારદર્શક વહીવટ આપીશું. તો મેં વિચાર્યું સારું, બરાબર છે, સારું કહેવાય. ભય અને ભૂખ અને ભ્રષ્ટાચાર, આ તો પારદર્શક વહીવટ આપવાની વાત કરે છે આ ભાજપ. પારદર્શક, અરે તમે વિચાર કરો. હવે પારદર્શક તો ઠીક છે, હવે મર્ડર હોય, ભ્રષ્ટાચાર હોય, કઈ બી અનીતિનો ધંધો કોણ તકે? ભાજપ વાળો. ભાજપિયા જ ભ્રષ્ટાચાર કરે છે ને આપણા વાળા હજુ ગુલામ જે છે ને, ગુલામ જેને કઈક મળે છે કટકી, હજુ કમર 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 કરશે. તમારી કમર તોડી નાખશે. આ કમર વાંકા વાળી દેશે. કારણ કે મોંઘવારી આટલી બધી વધી ગઈ છે, એની સામે આપણી જોડે આવક બી હોવી જોઈએ ને. આવક ના
હોય અને જાવક હોય તો પછી કરવાનું શું? એટલે આપણે જાગવાની જરૂર છે. આવનાર પેઢીને આપણે જો બચાવી હશે તો આપણે પરિવર્તન આવનાર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં આપણે લાવવી પડશે. વેચાતા ના, કારણ કે આ લોકો તો એવું જ કહે છે કોટ 100 200 500 આમનું મોત કેટલું. કારણ કે હું ભાજપમાં તો તે હું ને અનોપસિંહ વકીલ અમે બે જણા છે ને દારૂ જ વેચતા હતા. કારણ કે હું પીતો નથી, પણ અમારે અનોપસિંહ વકીલ માથા પર પેટી મૂકીને જઈએ. એટલે અમે આ પાપનું કામ કરેલું છે. માતાના સાનિધ્યમાં કહું છું, આ પ્રાયશ્ચિત કરું છું કે માતાજી જે બી કરાવે તો અમને સારું કરાવજો. એટલે અમે સારું જ કરવા આવ્યા છે અને સારું આપણે કરવાનું છે, પણ જાગવાની જરૂર છે. આપણે હવે છેતરાતા ના. પૈસા આપે, ખાવાનું આપે, એ જે આપે તે સ્વીકારતા ના ભાઈ. અને એમ કે છે આપોને મોદી સાહેબ ને, કમન ને, અરે કોઈ સાહેબ નહીં, 1000 હાથ વાળો મોટો સાહેબ છે. કોઈ સાહેબ નહીં, કોને વોટ અમારે આપવાનું છે અમને હવે ખબર છે. અમે હવે જાગી ગયા છે. એટલે આમ આદમી પાર્ટી એટલે પાયાની સુવિધા લઈને ચાલવા વાળી પાર્ટી છે. ગરીબોની આપણી પાર્ટી છે, 2 નંબરના રૂપિયા વાળી નહીં. મહેનત કરીને અમે અત્યારે જે ફરીએ છીએ, પોતાનો ખર્ચો કરીને ફરીએ છીએ. કારણ કે દેશ આઝાદ કરાવવા માટે અમારા જેવા વકીલોએ બહુ ભોગ આપેલો છે. તો આપણે કેમ નહીં આપીએ? હું બી પોતે આદિવાસી છું ને, કેમ મને મારા આદિવાસીઓનો ઉદ્ધાર થતો હોય તો કામ મારે કરવું જોઈએ. એવું દરેક વ્યક્તિઓ વિચારો અને આવનાર સમય આપણા ઉજ્જવળ ભવિષ્ય આપણા બાળકોનું બને એવું વિચારીએ. કારણ કે કેવું તો ઘણું છે, પણ હજુ અમારા ઘણા વક્તાઓ જે છે એ આપણને આગળ ગાઈડન્સ આપશે. અને હું તમને છેલ્લે એક વસ્તુ તમને કહી જઉં છું, માતાના સાનિધ્યમાં એવા છો, શક્તિના ખોરામાં બેઠા છો. આપણે બદલાવ 100% લાવશો ને? તમે હાથ ઊંચો કરો. આ હાથ શું કહેવાય છે? જ્યારે લગ્ન થાય છે ને, લગ્ન થાય છે, વર ને કન્યાના 2 હાથ મિલાવે છે ને, એક અકેલા થક જાયેગા મિલકે બોझ ઉઠાને. ઠંડી લાગે તે વખતે ગરમી માટે હાથ નથી મિલાવતા, પણ જ્યારે જિંદગીમાં કંઈક તકલીફ પડે તો એકબીજાનો સાથ સહકાર લઈને આપણે પાર પાડીએ. એટલા માટે હાથ છે, આ વચન આપે છે. તમે જે વચન આપ્યું છે કે હવે અમે અમારા ભાવિ બાળકો માટે બદલાવ કરીશું, એટલે મને વિશ્વાસ છે આદિવાસી એટલે સચ્ચાઈ, નિષ્ઠા ને પ્રામાણિકતાને વરેલો વ્યક્તિ. એ ગોલ ના ફરે. એકવાર બોલી ગયો હા એટલે હા અને ના એટલે ના. એ આપણા બ્લડમાં છે. આપણે ગોલ ના ગબરીએ. હે જર્સી જેવું નહીં, ભેરસીર્યું નહીં. આદિવાસી એટલે કેવું છે મારે ઘણું કેવું. આદિવાસી કોણ, શા માટે ડુંગરમાં આવેલો? પણ હજુ આપણા વક્તાઓ જે છે, આપે જે મને સાંભળો, આપકો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માતાજી.